નમસ્કાર, મારું નામ ધર્મેશ કુમાર હર્ષદભાઈ ભોઈ, ગામ દાગજીપુરા, તાલુકો ઉમરેઠ, જિલ્લો આણંદ, રાજ્ય ગુજરાત। હું નાનપણથી જોઈ રહ્યો છું મારા પિતાજી ખેતી કરે છે અને અત્યારે મને પણ એક જાતનો શોખ છે કે ખેતી કરવાનો। અત્યારે મેં ગ્રેજ્યુએટ પાસ કરેલ છે અને હું અત્યારે મારા પિતાજી સાથે ખેતીમાં કામ કરું છું। અમારા એરિયામાં મરચીના માટે વાતાવરણ, પાણી અને જમીન આ ત્રણેય વસ્તુ મરચી માટે અનુકૂળ છે, તેથી બધા ખેડૂતો મરચીનું વાવેતર કરે છે। હું નાનપણથી જોઈ રહ્યો છું થ્રિપ્સ, માઇટ અને ઈયળ આ ત્રણેયનો પ્રકોપ જોવા મળતો હતો, પરંતુ છેલ્લા 2-3 વર્ષથી આ ત્રણેયનો પ્રકોપ વધી ગયો છે। થ્રિપ્સ, માઇટ અને ઈયળ માટે અમે માર્કેટથી ઘણી બધી દવાઓ લાવેલ છીએ, પરંતુ તેનું કોઈ રિઝલ્ટ મળેલ નથી। અલગ અલગ જીવાત માટે અલગ અલગ અમે દવા વાપરીએ છીએ, તેનું રિઝલ્ટ 3 થી 4 દિવસ લગીને મળે છે અમને, પછી જે પ્રકોપ હતો તેનો તે જોવા મળે છે। તેથી ખેડૂતોને દવાના પૈસા માથે પડે છે અને ખેડૂતોને નુકસાન થાય છે। આ વર્ષે સિજન્ટા કંપનીના પ્રતિનિધિ સાથે અમારી મુલાકાત થયેલ છે। એમણે કીધું કે સિજન્ટા કંપનીની સેમોડિસ નામની નવી દવા આવી છે, તેનો તમારા ખેતરમાં ડેમો કરો, અને અમે ડેમો કર્યો છે। ડેમો કર્યા પછી થ્રિપ્સ, માઇટ અને ઈયળનો પૂરેપૂરો અમને નિયંત્રણ જોવા મળેલ છે। સિમોડિસનો ડેમો કર્યા પછી જે ખેતરમાં મેં ડેમો કર્યો છે તેમાં થ્રિપ્સ, માઇટ અને ઈયળનો કોઈ પ્રકોપ દેખાતો નથી અને મરચી સારી દેખાય છે। તેના માટે મને ફૂલ, જવાન અને તેનું ફળ સારું જોવા મળે છે। સિજન્ટા કંપનીની સિમોડિસ દવા 240 ml 200 લીટરના પાણીમાં ભેગી કરીને તેને 1 એકડમાં દવાનો છંટકાવ કરવો જોઈએ। મરચી રોપ્યા પછી 35 થી 40 દિવસમાં તેનો પહેલો સ્પ્રે કરવામાં આવે છે અને ત્યાર પછી તેના 15 દિવસ બાદ તેનો બીજો સ્પ્રે કરવામાં આવે છે। હું સિજન્ટા કંપનીને એટલો અનુરોધ કરું છું કે અમે જ્યારે નવી મરચી રોપીએ તે પહેલાં તેનો દવાનો લોન્ચ થઈ જાય અને અમારા બધા ખેડૂત મિત્રો તેનો દવાનો લાભ લઈ શકે તેવું હું અનુરોધ કરું છું। સિમોડિસ નામની સારી દવા અમારા ખેડૂત મિત્રોને આપવા બદલ હું સિજન્ટા કંપનીને ખૂબ ખૂબ ધન્યવાદ કહું છું।